જય હિન્દ મિત્રો। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2026ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને હવે દરેક ઉમેદવારના મનમાં એક જ સવાલ છે કે આખરે કટ ઓફ અને મેરિટ કેટલું જશે। પ્રોવિઝનલ આન્સર કી આવ્યા બાદ ઉમેદવારોના માર્ક્સ, કેટેગરી વાઇઝ જગ્યા અને અગાઉના ટ્રેન્ડના આધારે અનઓફિશિયલ મેરિટ સામે આવી રહ્યું છે। તો શું જનરલમાં 130 માર્ક્સ જરૂરી રહેશે? શું 120 સુરક્ષિત સ્કોર ગણાશે કે પછી 110 વાળા ઉમેદવારોને પણ મોટી ખુશખબર મળી શકે? આ વિડીયોમાં આપણે કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ, શક્ય મેરિટ અને ભરતીનું સંપૂર્ણ વિશ્લેષણ જોવા જઈ રહ્યા છીએ। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે કદાચ આજે તમને તમારા સિલેક્શનનો સૌથી મહત્વનો અંદાજ મળી શકે છે। તો ચાલો શરૂ કરીએ। વિડીયો જોઈએ તે પહેલા હજી એક વખત જણાવી દઈએ કે આ અનઓફિશિયલ અંદાજિત મેરિટ છે, તે આપણે ધ્યાનમાં રાખવું। કદાચ તમારા મંતવ્ય અનુસાર તેનાથી વધુ પણ મેરિટ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે, એટલે આ બાબત છે તે ખાસ ધ્યાનમાં રાખવી। તો સૌપ્રથમ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ આપણે જોઈએ। જે પણ મેરિટ, જે પણ આંકડો અહીં આપણે દર્શાવીએ છીએ તેને ±2 માર્ક્સ આપણે ગણી લેવા। તો સૌપ્રથમ જનરલનું આપણે જોઈએ તો જનરલમાં પુરુષ ઉમેદવારોનું 138 જેટલું મેરિટ રહી શકે, જ્યારે મહિલાઓનું 116 આસપાસ રહી શકે। EWSની વાત કરીએ તો 130 અને મહિલાઓની તેની અંદર વાત કરીએ તો 108 જેટલું મેરિટ રહી શકે। SCની વાત કરીએ તો SCમાં પુરુષ ઉમેદવારનું 127, જ્યારે ફિમેલ ઉમેદવારનું 110 રહી શકે છે। ACBC એટલે કે OBCનું 133, જ્યારે મહિલા ઉમેદવારોનું 112 જેટલું રહી શકે। STની વાત કરીએ તો 108 અને ફિમેલ ઉમેદવારોની વાત કરીએ તો 86 થી 87 આસપાસ મેરિટ રહી શકે। તો આ થયું બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ। હવે આપણે વાત કરીએ હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું, તો તેની અંદર આપણે જોઈએ સૌપ્રથમ જનરલનું। તો જનરલમાં પુરુષ ઉમેદવારોનું 131, જ્યારે મહિલા ઉમેદવારોનું 105 આસપાસ રહી શકે છે। EWSની વાત કરીએ તો સ્ક્રીન પર દેખાય છે તેમ 125 પુરુષ ઉમેદવારોનું, જ્યારે મહિલા ઉમેદવારોનું 98 જેટલું રહી શકે। SCની વાત કરીએ તો 123 અને ફિમેલ ઉમેદવારોની વાત કરીએ તો 100 જેટલું મેરિટ રહી શકે છે। OBCની વાત કરીએ તો 127 પુરુષ ઉમેદવારો માટે અને સ્ત્રી ઉમેદવારો માટે રહેશે 101। ST ઉમેદવારોની વાત કરીએ પુરુષ ઉમેદવાર તેનું 100 રહી શકે, જ્યારે મહિલા સ્ત્રી ઉમેદવારોની વાત કરીએ તો 82 જેટલું મેરિટ રહી શકે। તો આની આસપાસ જ આ જે છે તે ±2 માર્ક્સ આપણે ગણી અને ચાલવું। તો આ થયું બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ। તમારા અંદાજ મુજબ આ કેટલું હોઈ શકે તે પણ તમે સાથે કોમેન્ટમાં જણાવજો। હવે આપણે જોઈએ જેલ સિપાહીનું, તો જેલ સિપાહી પુરુષ મહિલા બંનેનું જોઈએ તો જનરલમાં 126 પુરુષ ઉમેદવારો માટે, જ્યારે મહિલાઓ માટે 103 રહી શકે। EWS માટે પુરુષ 122, જ્યારે મહિલા 93 રહી શકે। SCની વાત કરીએ તો 120 પુરુષો અને મહિલાઓ માટે 100 રહી શકે। OBC ઉમેદવારો માટે 124 ફિમેલ એટલે કે મહિલાઓ માટે 101 રહી શકે છે। STની વાત કરીએ અંતે તો 94 પુરુષ ઉમેદવારો માટે, જ્યારે મહિલાઓ માટે 84 જેટલું મેરિટ રહી શકે। એટલે એવરેજ આપણે જોઈએ તો જેલ સિપાહીની અંદર જનરલનું 126 આસપાસ છે તે મેરિટ આવવાની શક્યતા છે, કારણ કે આ મેરિટ થોડું ઊંચું કદાચ આપણને લાગતું હશે, પરંતુ પેપર આપણે આપીને આવ્યા છીએ એટલે આપણને ખ્યાલ જ હશે કે પેપર એકદમ સરળ લેવલનું હતું, એટલે આટલું મેરિટ તો રહી શકે, કદાચ આના કરતાં ઊંચું રહી શકે, પરંતુ આટલું તો હશે અને હશે જ। ગઈ વખતનું પેપર આપણે જોઈએ તો આપણને ખ્યાલ જ હશે કે આટલું હાર્ડ પેપર હતું, છતાં પણ તે કેટલું મેરિટ તેનું ઊંચું ગયેલું, એટલે અંદાજિત આટલું મેરિટ તો રહેવાની શક્યતા પૂરી જ છે। હવે અંતે SRPF હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું આપણે જોઈએ તો તેમાં આપણને ખ્યાલ છે તેમ મહિલાઓની તેની અંદર જગ્યા હોતી નથી। પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો જનરલમાં 123નું રહી શકે છે। EWS 118, SCનું 117, OBCનું 121 અને ST ઉમેદવારો છે તેનું 86 જેટલું મેરિટ SRPFનું રહી શકે છે। એટલે આપણને અંદાજ આવે કે છેલ્લું મેરિટ 123 આસપાસ છે તે જનરલનું રહી શકે। એટલે આ જે આપણે મેરિટ આપ્યું છે તે મુજબ જ અંદાજિત ±2 માર્ક્સ, માઇનસ તો ભૂલી જવાનું, પ્લસ જ રહી શકશે, એટલે આ અનુસાર તમારું મેરિટ રહેશે।
હવે તમારે કોમેન્ટ કરવાની છે કે તમારા અંદાજ મુજબ તમારે કેટલું મેરિટ, કઈ કેટેગરીનું કેટલું મેરિટ હશે અને તમારે કેટલા માર્ક્સ થાય છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો. તો હવે અંતમાં આપણે કેટેગરી વાઇઝ આપણે જગ્યાઓ જોઈએ કે જે પોલીસ કોન્સ્ટેબલ PSIની જે નોટિફિકેશન આવી હતી તેમાં ઓફિશિયલ કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ હતી, પુરુષો માટે કેટલી, સ્ત્રીઓ માટે કેટલી હતી તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણને શરૂઆતમાં આપી છે તે અનુસાર PSI ASI નું છે તે આપણને નોટિફિકેશન કુલ જગ્યાઓ આપેલી છે. ત્યારબાદ ચોથા ક્રમથી આપણે જોઈએ કે બિન હથિયારી કોન્સ્ટેબલ, તો તેની અંદર 6,942 કુલ જગ્યા આપેલી છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 2,458 જગ્યાઓ છે. જેલ સિપાઈ પુરુષની 300 કુલ જગ્યાઓ છે, જ્યારે જેલ સિપાઈ મહિલા જે છે તેની 31 જગ્યા છે. અને અંતમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPFની 3,002 જેટલી જગ્યાઓ છે. તો આ કુલ ટોટલ આપણી પાસે આટલી જગ્યાઓ છે. જગ્યા ઘણી બધી છે એટલે તેમ પણ બીવાની ડરવાની કોઈ જરૂર નથી. હવે મેરિટ કટ ઓફ જે પણ રહે આ એક અંદાજ હતો. બીજા પણ ઘણા બધા યુટ્યુબ ચેનલ વાળા, ઘણા બધા એકેડમી વાળાએ ઘણો બધો અંદાજ આ ડાવડો પોતાની રીતના આપ્યો હતો, પરંતુ આપણે આપણી મહેનત પણ કરી લીધી છે અને તે મહેનતને 100% આપણે પરીક્ષાની અંદર આપીને આવ્યા છીએ. હવે ફક્ત આપણે ભગવાન પર વિશ્વાસ રાખવાનો છે કે જે આપણે મહેનત કર્યું છે તે અનુસાર આપણને ફળ આપે. ભરતીની અંદર કંઈ ગોટાળો ન થાય, બસ એ જ આપણે ભગવાન પાસે માગવાનું રહ્યું. બાકી બિંદાસ રહ્યો, કોઈ મેરિટ, કોઈ કટ ઓફની કોઈ ચિંતા કરતા નહીં. થોડા દિવસ રેસ્ટ લઈ અને ફરીથી કોઈ નવી ભરતી આવવાની છે. ટૂંક સમયમાં ફોરેસ્ટ ગાર્ડ, વનપાલની ભરતી આવવાની છે, CCEની આવવાની છે, કંડક્ટરની તમે જો તૈયારી કરવા માંગતા હોય તેની પણ આવવાની છે. તો ભરપૂર ભરતી છે તે આવનાર સમયની અંદર આવવાની છે. તો તેની અંદર ફરીથી રેસ્ટ લઈ અને તૂટી પડો. મિત્રો, તો આ હતું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2026ના મેરિટનું વિશ્લેષણ. હવે તમારું શું માનવું છે? જનરલ, EWS, OBC, SC કે ST? તમારી કેટેગરીમાં મેરિટ કેટલું જઈ શકે? તમારો અંદાજ અને તમારા માર્ક્સ કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આવી જ ભરતી સંબંધી સચોટ માહિતી, ફોરેસ્ટ ગાર્ડ, વનપાલ અને ગુજરાતની તમામ સરકારી ભરતીના અપડેટ્સ સૌથી પહેલાં જોઈએ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકનને ઓન કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ છીએ એક નવા ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.